નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દિલ્હીના પૂર્વ સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા હતા। અરવિંદ કેજરીવાલે ભાજપ પર આમ આદમી પાર્ટી વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે। તેમણે આરોપ લગાવતા કહ્યું કે ભાજપ દિલ્હીના મતદારોના નામ યાદીમાંથી હટાવી રહી છે। તે દિલ્હીના લોકો પાસેથી મતદાનનો અધિકાર છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે। ભાજપની યોજના એક વિધાનસભા ક્ષેત્રમાંથી લગભગ 6% વોટ ઘટાડવાની છે। ભાજપ દિલ્હીની મતદાર યાદીમાં છેડછાડ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે। મત કપાત માટેની અરજીઓ ચૂંટણી પંચને મોકલાઈ રહી છે અને દરેક અરજી ભાજપના લેટર હેડ પર છે, જેના પર ભાજપના અધિકારીઓની પણ સહીઓ છે। આમ આદમી પાર્ટી ભાજપને તેની યોજનાઓમાં સફળ થવા દેશે નહીં, તેમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું। તો વધુમાં તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીને એવી માહિતી મળી છે કે ભાજપે શાહદરા વિધાનસભા ક્ષેત્રમાંથી મતદાર યાદીમાંથી 11,018 લોકોના નામ હટાવ્યા છે। આ માટે ભાજપના લેટર હેડ પર અધિકારીની સહી સાથે અરજી પણ મોકલાઈ હતી, જેમાં મતદાર યાદીમાંથી આટલા લોકોના નામ હટાવવાનું કારણ આપવામાં આવ્યું હતું કે આટલા લોકો કાં તો મૃત્યુ પામ્યા છે, કાં તો દિલ્હીથી બીજે ક્યાંક શિફ્ટ થઈ ગયા છે। આટલા લોકોનું વેરિફિકેશન કરવું મુશ્કેલ છે, પરંતુ જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા 500 લોકોનું રેન્ડમ વેરિફિકેશન કરવામાં આવ્યું ત્યારે તેમાંથી 372 એવા મળી આવ્યા કે જેઓ હજુ પણ દિલ્હીમાં જ રહે છે અને આગળ પણ દિલ્હીમાં જ રહેવાના છે। ત્યારે શાહદરામાં 1,86,000 મતદારો છે। 11,000 લોકો એટલે 6% વોટ, જેને ભાજપ કાપવા માંગી રહી છે। આમ આદમી પાર્ટીએ શાહદરાથી છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં 5,294 મત મેળવીને જીત હાંસલ કરી હતી।